જય અંબે મારા વહાલા દેવીના ભક્તો. આજે આપણે દેવી કવચ સાંભળીશું અને દેવી કવચ સાંભળવાથી દરેક પ્રકારનો ભય, દુઃખ અને દરિદ્રતા દૂર થાય છે. તો મિત્રો, આપણે નિત્ય દેવી કવચ આપણા માટે નહીં પણ વિશ્વના કલ્યાણ માટે પણ આપણે દિવસમાં એકવાર જરૂરથી સાંભળવું જોઈએ. તો મિત્રો, આજે હું તમને દેવી કવચનો પાઠ સંભળાવવાનો છું. કદાચ ઉચ્ચારણમાં કોઈ ભૂલચૂક થાય તો મને માફ કરજો, કેમ કે ભગવાનને કાલાવાલા પણ ભગવાનના આપણે ગમે તેવા પણ ભક્તો કહેવાઈએ છીએ. તો આપણે શરૂ કરીએ છીએ દેવી કવચ. અને મિત્રો, આ દેવી કવચ સાંભળતા પહેલાં આપણે કોમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખીશું. તો શરૂ કરીએ છીએ આપણે દેવી કવચ. માર્કંડે કહે, હે પિતામહ, આ લોક વિશે જે કંઈ ગુપ્ત અને ઉત્તમ હોય, મનુષ્યોની સર્વ પ્રકારે રક્ષા કરનારું હોય અને આપે અત્યાર સુધી કોઈને ન કહ્યું હોય તેવું મને તમે કહો. બ્રહ્માજી કહે છે, હે વિપ્ર, અત્યંત ગુપ્ત અને પ્રાણી માત્ર ને ઉપકારક તેમજ પવિત્ર એવું દેવી કવચ છે, તે તમે સાંભળો. પ્રથમ શૈલીપુત્રી, બીજા બ્રહ્મચારિણી, ત્રીજા ચંદ્રઘંટા, ચોથા કુષ્માંડા, પાંચમા સ્કંદમાતા, છઠ્ઠા કાત્યાયની, સાતમા કાલરાત્રિ, આઠમા મહાગૌરી તથા નવમા સિદ્ધિદાત્રી છે. આ દેવીઓને નવદુર્ગા કહેવામાં આવે છે. તેમના આ નામો મહાત્મા બ્રહ્માએ કહ્યા છે. જે મનુષ્ય અગ્નિથી બળતો હોય, રણસંગ્રામમાં શત્રુથી ઘેરાયેલો હોય અને કઠિન અને વિકટ સ્થિતિમાં મુકાયેલો હોય, તે આ કવચ પાઠ કરીને જો નવદુર્ગાની શરણે જાય તો તેનું કશ્ય અમંગળ ન થતાં બધી જ આપત્તિઓમાંથી મુક્તિ થાય છે. તેને કોઈ શોક, દુઃખ અને ભય આવતા નથી. જે મનુષ્ય ભક્તિથી દેવીનું સ્મરણ કરે છે, તેની દરેક પ્રકારે અભિવૃદ્ધિ થાય છે. હે દેવેશ્વરી, જે તમારું સ્મરણ કરે છે તેનું તમે રક્ષણ કરો છો, તેમાં કોઈ જ શંકા નથી. પ્રેત પાડા ઉપર બેઠેલા દેવી ચામુંડા, મહિષ પાડા ઉપર બેઠેલ દેવી વારાહી, હાથી ઉપર આરૂઢ દેવી ઐન્દ્રી અને ગરુડ ઉપર આરૂઢ દેવી વૈષ્ણવી શક્તિ છે. વૃષભ પોઠિયા ઉપર આરૂઢ દેવી માહેશ્વરી છે અને મોરના વાહનના વાળા દેવી કૌમારી છે. હસ્તમાં કમળને ધારણ કરનાર એવા હરિને પ્રિય દેવી લક્ષ્મી કમળના આસન ઉપર બેઠા છે અને શ્વેત રૂપ ધારણ કરનાર એવા વૃષભના વાહનવાળા દેવી ઐશ્વરી છે. સર્વ આભૂષણોથી સુશોભિત દેવી બ્રહ્માણી હંસ ઉપર બેઠા છે. આ બધી નવશક્તિઓ યોગ શક્તિવાળી અને અનેક પ્રકારના અલંકારોથી તેમજ રત્નોથી શોભિત છે. આ સર્વ શક્તિઓ ક્રોધિત થઈ રથમાં બેઠેલ છે. એ શક્તિઓએ શંખ, ચક્ર, ગદા, શક્તિ, હળ, મુસળ, ભાલો, ફરસી, પાસ, બરછી, ત્રિશૂળ, ધનુષ્ય, બાણ આદિ આયુધોને ધારણ કરેલ છે. તેઓ દૈત્યોના વિનાશ માટે અને ભક્તોને અભય કરવા માટે તેમજ દેવોનું કલ્યાણ કરવા માટે આમ કરેલ છે. હે દેવી મહારૌદ્રા, હે મહાઘોર પરાક્રમવાળા, હે મહાન બળવાળા, મહા ઉત્સાહવાળા અને મોટા ભયનો નાશ કરનારા એવા આપને હું પ્રણામ કરું છું. મુશ્કેલીથી જોઈ શકાય તેવા અને શત્રુઓનો ભય વધારનારા દેવી, મારું રક્ષણ કરો. પૂર્વમાં ઐન્દ્રી દેવી અને અગ્નિકોણમાં આજ્ઞેય દેવી, મારું રક્ષણ કરો. દક્ષિણમાં વારાહી દેવી, નૈઋત્ય કોણમાં ખડગધારિણી દેવી, પશ્ચિમમાં વારુણી દેવી અને વાયવ્ય કોણમાં મૃગવાહિની દેવી, મારું રક્ષણ કરો. ઉત્તરમાં કૌમરી દેવી, ઈશાન કોણમાં ત્રિશૂળ ધારિણી દેવી, ઉપર આકાશદી ભાગમાં બ્રહ્માણી દેવી અને નીચેના ભાગે વૈષ્ણવી દેવી, મારું રક્ષણ કરો. આ રીતે પ્રેતના વાહનવાળા ચામુંડા, દસે દિશાઓમાં તેમજ મારી આગળની બાજુએ જયાદેવી અને પાછળની બાજુએ વિજયાદેવી, મારું રક્ષણ કરો. મારી
ડાબી બાજુએ અજિતા દેવી, જમણી બાજુએ અપરિજિતા દેવી, મારી શિખાનું ઉદ્યોતિ દેવી અને મારા મસ્તક ઉપર રહી ઉમા મારું રક્ષા કરો. મારા કપાળનું માલાધારક દેવી, મારી ભ્રમરોનું યશસ્વિની દેવી, ભ્રુકુટીનું ત્રિનેત્રા દેવી અને નાસિકાનું યમઘંટા દેવી રક્ષણ કરો. મારા 2 નેત્રોનું શંખીની દેવી, મારા 2 કાનોનું દ્વારવાસીની દેવી, 2 ગાલોનું કાલિકા દેવી અને કાનના મૂળનું સાંકરી દેવી મારું રક્ષણ કરો. મારા નાસિકાના મધ્ય ભાગનું સુગંધા દેવી, ઉપરના હોઠનું ચર્ચિકા દેવી, નીચલા હોઠનું અમૃતકલા દેવી અને જીભનું સરસ્વતી દેવી મારું રક્ષણ કરો. મારા દાંતનું કૌમારી દેવી, કંઠ પ્રદેશનું ચંડિકા દેવી, દાઢી નીચેના ભાગનું ચિત્રઘંટા દેવી ને તાળવાનું મહામાયા દેવી રક્ષણ કરો. મારી દાઢીનું કામાક્ષી દેવી, વાણીનું સર્વમંગલા દેવી, ગળાનું ભદ્રકાળી દેવી અને કરોડરજ્જુનું ધનુર્ધારિણી દેવી રક્ષણ કરો. મારા કંઠના બહારના ભાગનું નીલગ્રીવા દેવી, અન્નનળીનું નીલ કુબરી દેવી, 2 ખભાઓનું ખડગધારિણી દેવી અને 2 બાಹುઓનું વ્રજધારિણી દેવી રક્ષણ કરો. મારા 2 હાથોનું દંડિની દેવી, આંગળીઓનું અંબિકા દેવી, નખોનું સુલેશ્વરી દેવી અને કુક્ષીનું નીલેશ્વરી દેવી રક્ષણ કરો. મારા સ્તનોનું મહાદેવી, મનનું શોકનાશક દેવી, હૃદયનું લલિતા દેવી અને ઉદરનું ત્રિશૂળધારિણી દેવી રક્ષણ કરો. મારી નાભીનું કામિકા દેવી, ગૃહભાગનું ગુહેશ્વરી દેવી, લિંગનું પૂતના કામિકા દેવી અને ગુદાનું મહિષવાહિની દેવી રક્ષણ કરો. મારી કેડનું ભગવતી દેવી, 2 ઘૂંટણોનું વિંધ્યવાસિની દેવી, 2 જાંગોનું સર્વ મનોરથ પૂર્ણ કરનાર મહાબળવાન દેવી રક્ષણ કરો. મારી પગની ઘૂંટીઓનું નારસિંહી દેવી, પગના પાછળના ભાગનું તેજસ્વી દેવી, પગની આંગળીઓનું શ્રી દેવી અને પગના તળિયાનું તલવાસીની દેવી રક્ષણ કરો. મારા નખનું ત્રષ્ટાકરલા દેવી, કેસનું ઊંચા લોબા કેસવાળા દેવી, રૂવાટાના છિદ્રોનું કૌબરી દેવી અને ચામડીનું વાઘીશ્વરી દેવી રક્ષણ કરો. મારા લોહી, મજ્જા, ચરબી, માંસ, હાડકાનું હે પાર્વતી દેવી રક્ષણ કરો. આંતરડાનું કાલરાત્રિ દેવી અને પિત્તનું મુક્તેશ્વરી દેવી રક્ષણ કરો. મારા હૃદય કમળમાં પદ્માવતી દેવી, કફનું ચૂડામણી દેવી, નખોના તેજનું જ્વાલામુખી દેવી અને સર્વ સાધાઓનું અભેદા દેવી રક્ષણ કરો. મારા વીર્યનું બ્રહ્માણી દેવી, છાયાનું છત્રેશ્વરી દેવી અને અહંકાર મન બુદ્ધિનું ધર્મચારિણી દેવી રક્ષણ કરો. મારા પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન એ પ્રાણોનું વ્રજહસ્તા દેવી અને પ્રાણનું કલ્યાણ શોભના દેવી રક્ષા કરો. મારા રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શનું યોગીની દેવી અને સત્વ, રજ, તમ ગુણોનું નારાયણી દેવી નિરંતર રક્ષણ કરો. મારા આયુષ્યનું વારાહી દેવી, ધર્મનું વૈષ્ણવી દેવી અને યશ, કીર્તિ, લક્ષ્મી, વિદ્યાનું ચક્રિણી દેવી રક્ષણ કરો. મારા ગોત્રોનું ઇન્દ્રાણી દેવી, મારા પશુઓનું ચંડિકા દેવી, મારા પુત્રોનું મહાલક્ષ્મી દેવી અને મારી પત્નીનું ભૈરવી દેવી રક્ષણ કરો. મારા પથનું સુફદા દેવી, માર્ગનું ક્ષેમ કરી દેવી, રાજદ્વારમાં મહાલક્ષ્મી દેવી અને યુદ્ધમાં જયવર્ધિની દેવી મારું રક્ષણ કરો. જે સ્થાન વિશે કવચમાં કહેવામાં ન આવ્યું હોય તેમજ રક્ષા વગરના તે સ્થાનમાં પાપનાશીની જયંતી દેવી હંમેશા મારું રક્ષણ કરો. જે મનુષ્ય પોતાનું કલ્યાણ ઈચ્છતો હોય તેને આ કવચનો પાઠ કર્યા વિના એક ડગલું પણ ભરવું નહીં. આ કવચથી રક્ષાયેલ માનવી નિરંતર જ્યાં જ્યાં જાય છે ત્યાં તેનો અર્થ લાભ, વિજય અને બધી જ કામનાઓ પરિપૂર્ણ થાય છે. આ પૃથ્વી પર માનવી જે ચિંતન કરે છે
તે તેને ચોક્કસ મળે છે, તેમજ અતુલ્ય ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. આ કવચથી રક્ષાયેલ માનવી પૃથ્વી પર નિર્ભય થાય છે. તે સંગ્રામમાં પરાજય પામતો નથી. તે ત્રણેય લોકમાં પૂજનીય બને છે. આ દેવી કવચ દેવોને પણ દુર્લભ છે. જે મનુષ્ય સવારે, બપોરે અને સાંજે શ્રદ્ધાયુક્ત હંમેશા નિયમિત રાખી પાઠ કરે છે, તે દેવી શક્તિને પામે છે. તેનો ત્રણેય લોકમાં જય થાય છે અને તે 100 વર્ષ સુધીનું આયુષ્ય ભોગવે છે. આ કવચનો પાઠ કરનાર મનુષ્યના વિસ્ફોટક, દાદર, ખસ, ખોજલી આદિ ચામડીઓના દર્દો પણ નાશ પામે છે. સ્થાવર, જંગમ, કૃત્રિમ વિષ પણ નાશ પામે છે. મારણ, મોહન, ઉચ્ચાટન, મંત્ર, તંત્ર વિદ્યા, પૃથ્વી પરના, આકાશના, જળમના ઉત્પન્ન થનારા અને દંશ દેનારા જંતુઓ અને કુળના દુષ્ટ દેવતાઓથી થયેલ દોષો તેમજ માલિની, શાકિની, ડાકિની, ક્રૂર ગ્રહો, ભૂત, પિચાસ, યક્ષ, ગંધર્વ, રાક્ષસો, બ્રહ્મ રાક્ષસો, વેતાલ, કુષ્માંડા, ભૈરવાદી વગેરેના દોષો, અશુભો આ કવચ ધારણ કરનારને લાગી શકતા નથી. તેના દર્શન માત્રથી જ નાશ પામે છે, અગર તો એ નાસી જાય છે. કવચ ધારણ કરનારને શ્રેષ્ઠ માન, તેજની વૃદ્ધિ, રાજ્ય, ઐશ્વર્ય અને કીર્તિ પ્રાપ્ત થાય છે. જે આ કવચનો પાઠ કર્યા પછી ચંડી પાઠ કરે છે તો તેનો યશ વધે છે. જ્યાં સુધી પર્વત, વન, ઉપવન સહિત પૃથ્વી રહે છે ત્યાં સુધી તેની પુત્ર, પૌત્રાદિ, સંતાન, એનો વંશ કાયમ રહે છે. મહામાયાની કૃપાથી તે મૃત્યુ બાદ પણ દેવોને દુર્લભ એવું શાશ્વત સ્થાન મેળવે છે. તે શ્રેષ્ઠ રૂપ મેળવીને શિવની સાથે આનંદ કરે છે. ઇતિ શ્રી વરાહ પુરાણે હરિહર બ્રહ્મા વિરચિન દેવ્યા કવચમ સંપૂર્ણ. તો મિત્રો, આ પ્રમાણે આપણું હતું દેવી કવચ. જે દેવી કવચનો પાઠ કરવાથી તમે સાંભળ્યું એ બધા જ અર્થ લાભ આપણને પ્રાપ્ત થાય છે. દરેક પ્રકારના દુઃખોમાં પણ આપણને લાભકારી છે. તો આપણે નિત્ય હંમેશા દેવી કવચનો પાઠ કરવો જોઈએ અથવા તો આપણે સાંભળવો જોઈએ. અને મિત્રો, આ દેવી કવચનો પાઠ જે છે બીજા લોકો પણ સાંભળે એના માટે તમારી જોડે જે પણ સોશિયલ મીડિયાની અંદર ગ્રુપ હોય એમની સાથે જરૂરથી શેર કરજો. મા દેવી સૌનું રક્ષણ કરે એવી જ મારી પ્રાર્થના. જય મા દુર્ગા, જય અંબે.